તો સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો વઢવાણની સભામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને પડેલા થપ્પડ ઉપર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે ભાજપ ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે। તો મનીષ દોશીએ કહ્યું છે કે હાર્દિકની સભામાં કોઈ પણ રીતે ગડબડી થાય તે માટે ભાજપ ડર અને ભયનો માહોલ ફેલાવે છે। ચૂંટણીમાં ભાજપ હાર ભાળી ગઈ હોવાથી આ પ્રકારના કૃત્યો કરી રહી છે। ભાજપ ગુંડાગીર્દીના સહારે સત્તા મેળવવા માંગતા હોવાના આક્ષેપ મનીષ દોશીએ પણ લગાવ્યા છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે જેમને સામાજિક ક્રાંતિ કરીને યુવા નેતૃત્વ આપ્યું તેવા હાર્દિકભાઈ પટેલની સભામાં આઠખીલી ઊભી કરવા, તેને કોઈ પણ હિસાબે તેમાં કાંઈ પણ ગડબડી ઊભી થાય તે રીતનું ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાથે, નેતાઓ સાથે નજીકનો નાતો ધરાવતા યુવાને ગુંડાગીરીનો આશરો લઈને આખું કૃત્ય કર્યું છે। પ્રથમ દ્રષ્ટિએ જ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, હતાશ છે, એટલે ગુંડાગીરીથી તેઓ એન કેન પ્રકારે પોતાની સત્તા ટકાવવા માગે છે। પ્રચારક તરીકે કામ કરી રહ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલી હદે નિરાશ ને હતાશામાં જતી રહી છે તે ફરી એકવાર ગુંડાગીરીનો આશરો રહી છે। પણ હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી ગાંધી સરદારના ગુજરાતમાં વૈમનસ્ય ફેલાવીને તો સત્તા મેળવી લીધી, પણ હવે ગુંડાગીરી કરીને સત્તા ટકાવવા માગે છે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં। આ ગુંડાગીરીનો આશરો લઈને ભારતીય જનતા પાર્ટી જે ઠેર ઠેર પ્રદર્શન કરી રહી છે તેને પ્રજા 23મી તારીખે જવાબ